આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ દરેક યોગ્ય મતદાતાને યાદીમાં સામેલ કરવાનો અને અયોગ્ય મતદારોને બાકાત રાખવાનો છે. ચૂંટણી પંચે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિવિધ રાજ્યોમાં એસઆઈઆરના આગામી તબક્કા વિશે માહિતી આપી હતી. આ મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆરનો બીજો તબક્કો અમલ થશે. જે 12 રાજ્યોમાં એસઆઈઆર શરૂ થશે તેમાં યુપી, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ, આંદામાન નિકોબાર, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે એસઆઈઆરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક યોગ્ય મતદાતાને યાદીમાં સામેલ કરવામાં આવે અને અયોગ્ય મતદારોને બાકાત રાખવામાં આવે. અગાઉ બિહારમાં એસઆઈઆર પૂરી રીતે સફળ રહ્યું છે.